हेलो मित्रों, स्वागत है आपનું મારા હિતુસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી વેફર। એક વર્ષ સુધી તમે એને સ્ટોર કરી શકો છો। આ વેફર નથી કાળી પડતી, નથી તમારે કોઈ પણ જાતની લાલ પડતી। તો એને કેવી રીતે બનાવી એકદમ ક્રિસ્પી સફેદ ક્રન્ચીનેસ સાથે બને છે મિત્રો। તો જોઈએ આપણે જાણી લઈએ આની રીત। તમે જોઈ શકો છો કે આની ક્રન્ચીનેસ છે એ આના વિડીયોની પાછળ જે બેકગ્રાઉન્ડ વોઇસ આવે છે મિત્રો, એમાં પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે બનીને તૈયાર થાય છે। જો તમે પહેલી વાર પણ બનાવતા હોય ને તો પણ સરસ બનશે। એટલે એકદમ ચોક્કસ રીત સાથે જો બનાવશો ને મિત્રો તો ક્યારેય વસ્તુ બગડશે નહીં। તો સૌપ્રથમ તમારે 5 કિલો બટેટા લેવાના છે। એકદમ કડક અને સારા બટેટા લેવાના છે મિત્રો, કારણ કે એક વર્ષ આપણે આ પતરીને સ્ટોર કરવાની છે। એટલે લાંબા અને મોટા થોડા બટેટા લેશો તો ચિપ્સ એટલી જ તમારી સરસ થશે। તમે અહીં કોઈ પણ સ્ટેન્ડનો યુઝ કરી શકો છો। અહીં તમારી પાસે જો આવું એલ્યુમિનિયમનું કોઈ પણ સ્ટેન્ડ હોય તો પણ ચાલશે, અને આવી રીતે સ્ટીલનું સ્ટેન્ડ હોય તો પણ ચાલશે। જો બટાટાની વેફર તમારે જાડી કરવી હોય તો જાડી પણ કરી શકો છો, અને પતલી કરવી હોય તો પતલી પણ કરી શકો છો। આવી રીતે તમારે જો મોટી બટાટાની વેફર હોય તો તમારે સીધી રીતે પાડવાની છે, અને જો તમારે નાના બટાટાની વેફર પાડવી હોય તો એવી રીતે પાડવાની છે। અને એને પાડતી વખતે તમારે પાણીમાં જરૂર નાખી દેવાની છે, જે કાળી પડતી નથી। અને જો તમારે ચેક્સવાળી ચોકડીવાળી પોચી વેફર બનાવી હોય તો તમે આવી રીતે એક બટેટું આવી રીતે સીધું અને એક બટેટું આડું આવી રીતે તમે છીણીને પાડી શકો છો। તમે એકદમ જોઈ શકો તો જાળીદાર વેફર બનીને તૈયાર થાય છે મિત્રો, જે ખાવામાં ખૂબ જ પોચી અને સારી રહે છે। કોઈ પણ આપણા ઘરમાં કોઈ વૃદ્ધ માણસ હોય તો પણ તે ખાઈ શકે છે, એવી રીતે સરસ બને છે। અને સફેદ બનાવવા માટે તમે પાણીની અંદર થોડી ફટકડીનો પણ ઉપયોગ કરી શકો છો। બનાવતી વખતે તો નાખવાની જ છે મિત્રો, પણ સાથે સાથે જ્યારે તમે બનાવો છો ત્યારે તમે થોડીક કરી શકો છો, તાકી એ પતરીની ઉપરનો જો મેલ છે એ કપાઈ જાય છે મિત્રો। તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે, આ પતરીને તમારે 3 થી 4 પાણીએ વોશ કરવાના છે, એટલે એનું જે ઉપરનું સફેદ લેયર છે જતું રહે છે। અને એ દરમિયાન તમારે અડધું તપેલું એલ્યુમિનિયમના તપેલામાં ગરમ પાણી કરશો મિત્રો તો સરસ મજાની બફાઈ જાય છે અને જલ્દી પાકી પણ જાય છે। તો આ એનો એક પ્લસ પોઈન્ટ છે। તો એ પાણીની અંદર તમારે મીઠું અને થોડીક ફટકડી એડ કરી દેવાની છે, અને તમારે 5 થી 10 મિનિટમાં, જો તમારું પાણી ખૂબ જ ઉકળેલું હશે તો જલ્દીથી તૈયાર થઈ જશે મિત્રો। 5 થી 10 મિનિટમાં તમારે ખાલી આમ નખ નાખીને પણ તમે ચેક કરી શકો છો કે આ જે વેફર છે બફાઈ ગઈ છે કે નથી બફાઈ। તો એવી રીતે તમે ચેક કરી શકો છો, અથવા તો તમે જુઓ છો તો પણ તમને આઈડિયા આવી જાય છે। તો સૌપ્રથમ આવી રીતે તમારે બધી વેફરને 1 બાય 1 કરીને કરી લેવાની છે, અને એક તમારી પાસે કોઈ પણ જાળીદાર વાસણ હોય એની અંદર તમારે કાઢી લેવાની છે। પછી એને તમારી પાસે કોઈ બી સોફ્ટ કોટન ચૂંદડી હોય, અથવા તો કોઈ પણ ઘરમાં જે સાડી પહેરતા હોય એની પર પણ તમે સૂકવી શકો છો। કોઈ પ્લાસ્ટિક હોય તો એની પર પણ તમે સૂકવી શકો છો। અત્યારે હાલ હું અમારા ઘરના હોલમાં સૂકવી રહી છું, જે વ્યવસ્થિત રીતે આખો દિવસ સુકાઈ જશે, અને બપોરે તમારા ઘરમાં જો તડકો આવે તો તમે ત્યાં પણ ડાયરેક્ટ કરી શકો છો। ઘરના ધાબા વગર પણ આ સરસ રીતે તૈયાર થાય છે મિત્રો। તો જોવામાં પણ તમને દેખાય આવે છે કે એકદમ સફેદ કલર દેખાય છે મિત્રો, તો એ ફટકડીના લીધે છે। તો થોડીક ફટકડી જરૂર ફેરવશો, વધારે પ્રમાણમાં ફટકડી ન નાખતા, અધરવાઇઝ એ લાલ થવાની શરૂ થઈ જાય છે। તમારે બાલ્કનીમાં જો બપોરે 2-3 વાગે સરસ મજાનો તડકો આવતો હોય તો એ વેફરને તમે ત્યાં સૂકવી દો છો। એક દિવસ ખાલી તડકો એને આપવાની જરૂર રહે છે મિત્રો, પછી તમારે કોઈ પણ જાતનો એને તડકો દેવાની જરૂર રહેતી નથી। તમે જોઈ શકો છો ખાલી સાંજના 4:30-5 વાગ્યાની અંદર સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં મસ્ત તમારી વેફર તૈયાર થઈ જાય છે। એકદમ ક્રન્ચીનેસ અને એકદમ કાળી પણ જરાય પડતી નથી। તમે જોઈ શકો છો એક વેફર છે મસ્ત રીતે ઉખડીને તૈયાર થયેલી છે। તો ચલો આપણે જોઈ લઈએ એને કેવી રીતે તૈયાર, આપણે તળીને પણ જોઈ લઈએ છીએ કે કેવી રીતે થાય છે મિત્રો। તો તમારે અહીંયા થોડુંક છે ને તમારું ઓઇલનું ટેમ્પરેચર છે વધારે રાખવાનું છે, જેથી કરીને જ્યારે તમે વેફર નાખો તે ક્રન્ચીનેસ સાથે બહાર આવે, ઓઇલ સાથે બહાર ન આવે, તેનું ખાસ ધ્યાન રાખશું આપણે। તો ઓઇલ આવી જાય એટલે તરત તમારે એને કાઢી લેવાની છે। તમે જો 5 મિનિટ કે 5 સેકન્ડ પણ એને રાખશો તો તરત લાલ થવાનું શરૂ થઈ જશે। તો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત રીતે તૈયાર થઈ છે। અને જાળીવાળી વેફર પણ તમે જો તળો ને તો આવી રીતે કોઈ જાળીવાળી વાસણ હોય એમાં જ કરજો મિત્રો, કે જેથી કરીને તમારું ઓઇલ જાજુ એમાં ના રહે। વધારે ઓઇલ લાગતું હોય મિત્રો તો તમે કોઈ પણ ટીશ્યુ પેપરનો પણ ઉપયોગ કરી શકો છો। તમે જોઈ શકો છો અવાજના બેકગ્રાઉન્ડ પરથી એની ક્રન્ચીનેસ બહુ સરસ રીતે આવી છે, ને એકદમ સફેદ વેફર બનીને તૈયાર થાય છે। જો તમે પહેલી વાર પણ બનાવતા હોય તો આ રીતથી બનાવશો તો તમારી વેફર એકદમ સારી બનશે, અને 1 વર્ષ સુધી તમે એને સ્ટોર કરી શકો છો મિત્રો। તો તમને જો આ રેસીપી ગમી હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। ફરી મળીશું નવા વિડીયોમાં, જેમાં આપણે સાબુદાણા અને બટેટાની વેફર કેવી રીતે બનાવી છે એના વિશે ડિટેલમાં જાણીશું। તો જો વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।